નમસ્કાર. બાળકની પસંદગી અને નિર્ણય જાતે કરવા દો. લેખન અને સ્વર મિત્તલ ઝવેરી. નિર્ણય શક્તિ અને અનિર્ણયતા એટલે કે નિર્ણય ન લઈ શકવું કે પછી નિર્ણય લેવાથી ભાગવું એ બંને સ્વભાવ માણસમાં જોવા મળે છે. આવા સ્વભાવના ઘડતરમાં ઉછેર મહત્વનો ભાગ ભજવે છે. બાળકને બાળપણમાં જેવું વાતાવરણ મળે એવો એનો ઉછેર થાય. જેમ કે મુક્ત વાતાવરણમાં નિર્ણય શક્તિ ખીલે છે, જ્યારે બંધિયાર વાતાવરણમાં પસંદગી પર બંધનો મુકાઈ જતાં નિર્ણય શક્તિ પણ રૂંધાય છે. વ્યવમાં કોઈ પણ બાબતે સરળતાથી અને ત્વરિત નિર્ણય લઈ શકે છે. એ જ્યાં જાય તે આયોજનનો ભાર પોતાને માથે લઈ લે છે, જ્યારે શ્યામા દરેક બાબતે નિર્ણય લેવામાં ખૂબ અવઢવ અનુભવે છે. પરિણામે હાથમાં આવેલી તક પણ સરકી જાય છે. ચંદ્રેશનું લગ્ન જીવન મજાથી વીતી રહ્યું છે, પણ મંગેશના લગ્નને માંડ 5 મહિના થયા ત્યાં તેની પત્નીએ છૂટાછેડાની માંગ કરી છે. કારણ કે નાની મોટી અનેક બાબતો ઉપરાંત પત્ની સાથેના વ્યવહારમાં પણ મંગેશ જાતે નિર્ણય લઈ શકતો નથી. ઉપરોક્ત બંને ઉદાહરણમાં પહેલી વ્યક્તિની નિર્ણય શક્તિ મજબૂત છે, પણ બીજાની નબળી છે. રોજબરોજના જીવનમાં આપણે એવા ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિઓ નાની નાની વસ્તુઓ, કપડાં ઉપરાંત કેરિયર અને જીવનસાથીની પસંદગી પણ જાતે જ કરે છે, જ્યારે અમુકને એ અંગેનું કશું જ્ઞાન કે ભાન હોતું નથી. ઉપરોક્ત બંને ઉદાહરણો અંગે વિચારીએ તો બે મુદ્દાઓ સ્પષ્ટ સમજાય છે. વ્યોમા અને ચંદ્રેશને બાળપણમાં પસંદગીની છૂટ મળી, જેથી તેઓ બંનેમાં આત્મવિશ્વાસ સાથે નિર્ણય શક્તિ ખીલી, જ્યારે શ્યામા અને મંગેશને બાળપણથી જ પસંદગીની મોકળાશ ન મળવાથી તેઓમાં પસંદગી કરવા અને નિર્ણય લેવા બાબતે આત્મવિશ્વાસની ખામી રહી. શક્ય છે કે વ્યોમા અને ચંદ્રેશનો ધાર્યું કરવાનો જ જન્મજાત સ્વભાવ હોય, જ્યારે શ્યામા અને મંગેશનો સ્વભાવ કોઈના દોર્યા દોરાવાનો હોય. પહેલા મુદ્દે વિચારીએ તો વ્યોમા અને ચંદ્રેશના પસંદગી અને નિર્ણયના મૂળ સ્વભાવને દબાવવાને બદલે બંનેના માતા પિતાએ એ સ્વભાવને સ્વીકારીને સહકાર આપ્યો, જેને કારણે બંને કોઈ પણ પ્રકારની જવાબદારી લઈ યોગ્ય નિર્ણયો કરી શકવા સક્ષમ બન્યા. માણસના મૂળ સ્વભાવને બદલી ન શકાય, પરંતુ કેળવી જરૂર શકાય છે. તેથી જો શ્યામા અને મંગેશના ગભરું સ્વભાવને પારખીને તેઓના માતા પિતાએ જાગૃતિપૂર્વક પ્રયત્ન કર્યા હોત તો ભલે વયસ્ક થઈ પણ બંને જવાબદારી ઉપાડવા યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ બની શક્યા હોત. ઘણી વખત બાળક નાનું છે એટલે એને કંઈ સમજ ન પડે, એવી સમજથી કે પછી પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે પણ માતા પિતા બાળકની પસંદગીઓ વિશે વિચારતા નથી કે પસંદગી પૂછ્યા વગર પોતાની વાત અને પસંદગી બાળક પર થોપતા રહે છે. પરિણામે બાળકની પસંદ નાપસંદ વિકસતી જ નથી, અથવા માતા પિતા પાસે એનું કંઈ ચાલશે નહીં એમ જણાતા પોતે પોતાની પસંદગી વિશે વિચારવાનું છોડી દે છે, જેથી કેરિયર કે જીવનસાથીની પસંદગી પણ પોતાની જાતે કરી શકતું નથી. કેટલાક સંજોગોમાં બાળકને પસંદગીની સૂઝ ન જ હોય, અથવા એને પસંદ નાપસંદ બહુ મહત્વ ન હોય એવું પણ બને છે. આવા સંજોગોમાં માતા પિતાએ ખાસ ધ્યાન આપીને બાળકની પસંદગીની પ્રક્રિયામાં જોડવું જોઈએ. બાળકે શું ખાવું, શું પીવું, ક્યારે ખાવું પીવુંથી લઈને ક્યારે શું પહેરવું, ક્યાં બેસવું, ઉઠવું, ક્યાં જવું, કોની સાથે બોલવું, શું બોલવું, કેટલું બોલવું જેવી તમામ બાબતો માતા પિતા કાળજીપૂર્વક બાળકને શીખવે એ જરૂરી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં માતા પિતાની આ કાળજી ટેવ બની જઈને બાળક મોટું થાય, પરણી જાય તો પણ છૂટતી નથી. ત્યારે એ બાળકની હાલત વયસ્ક થયા પછી મંગેશ જેવી થાય છે. બાળક પસંદગી કરતાં શીખે તે જેટલું જરૂરી છે, એટલું જ પસંદગી માટેનો વિવેક શીખે એ પણ જરૂરી છે. પોતાને પસંદ છે તે કોઈના ભોગે પણ મેળવવાનો સ્વભાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ જ રીતે પસંદગીની વસ્તુ કે વ્યક્તિ ન મળે તો કંઈ નહીં, એવો સ્વભાવ વ્યક્તિને હતાશાથી બચાવે છે.
પસંદગી અને નિર્ણય શક્તિના વિકાસ માટે માતા પિતાએ રોજબરોજની જરૂરિયાતો અને વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોએ એની પસંદગી પૂછવી જોઈએ. પસંદગી કરવાની છૂટ આપવી જોઈએ. એક કરતાં વધુ ચીજો પસંદ પડતી હોય ત્યારે 1, 2, 3 એમ પ્રાધાન્યતા પણ શીખવવી જોઈએ. પસંદગીની વસ્તુની ઉપયોગિતા અને કિંમત વિશેની સમજ પણ બાળકને આપવી જ જોઈએ. પસંદ પડે તે બધું ન લેવાય. તે જ રીતે પસંદ પડે એટલે કોઈ પણ કિંમતે લેવાનું જ એ સ્વભાવ ન બને એ અંગેની કેળવણી પણ માતા પિતાએ બાળકને આપવી જોઈએ. આ માટે બાળપણથી જ આર્થિક આયોજનમાં બાળકોને સાથે રાખવા જોઈએ. જેમ કે મેળામાં જતી વેળાએ દરેક બાળકને ખર્ચ માટે અમુક રકમ નક્કી કરી જણાવી દેવાથી પસંદગીનું મનોરંજન અને ખરીદી વેળાએ હાથમાંની રકમ તેમજ મજા અને ઉપયોગિતાનો ચોક્કસપણે એને ખ્યાલ રહેશે. આ પ્રક્રિયા દરમિયાન બાળકને તકલીફ પડે તો શરૂઆતમાં માતા પિતા સાથે રહીને નિર્ણય લેવડાવે. પછી ધીમે ધીમે બાળક આ તમામ બાબતે જાતે નિર્ણય લેતા શીખી જશે. આ વર્ષ દિવાળીમાં ફટાકડા લેતી વખતે, જન્મદિવસ નિમિત્તે ભેટ લેતી વખતે કે રોજબરોજની જરૂરિયાત પૂરી કરવામાં પણ પસંદગી અને નિર્ણયની પ્રક્રિયા કરવાથી બાળકને જીવનમાં આગળ જતા તકલીફો પડતી નથી. પૂરા આત્મવિશ્વાસથી નિર્ણયો લે છે અને પસંદગીનું જીવન જીવવાનું યોગ્ય આયોજન કરી શકે છે. જાતે પસંદગી કર્યાનો આનંદ અનેરો હોય છે. એ જ રીતે જાતે કરેલ નિર્ણયની નિષ્ફળતાનો સહજ સ્વીકાર થાય છે. કોઈ માટે ફરિયાદ હોતી નથી. તે રીતે કોઈની મદદની આશાને સ્થાન જ રહેતું નથી. એટલું જ નહીં, નવાલા થઈ રડતા બેસી રહેવાને બદલે ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાનું જોગ આપોઆપ જ ઉદ્ભવી લે છે. તેથી જ બાળકને ભણતર અને કામની પસંદગી તેમજ જીવનસાથીની પસંદગી માટેની છૂટ પણ આપવી જ જોઈએ. હા, કમાણીને નહીં પણ કાર્યમાંથી મળતો આનંદ અને સંતોષને ધ્યાનમાં રાખીને ભણતરની પસંદગી થાય, તેમજ રૂપ નહીં પણ ગુણ અને સંસ્કારને ધ્યાનમાં રાખીને જીવનસાથીની પસંદગી થાય એવો બાળકનો સ્વભાવ કેળવવા માતા પિતાએ પોતે જીવન મૂલ્યો જાણવા, સમજવા, અપનાવવા જરૂરી બને છે. જો આમ થાય તો યોગ્ય અયોગ્યની ખરી પરખ દ્વારા બાળકની યોગ્ય પસંદગી અને નિર્ણય શક્તિના સ્વભાવને ખીલવણીમાં માતા પિતા સફળ યોગદાન આપી શકે. ચલતે ચલતે જાતે પસંદગી અને નિર્ણય કરવાથી જવાબદારીનું ભાન થાય છે અને જવાબદારીઓ પૂર્ણ કરવાનો આત્મવિશ્વાસ પણ ખીલે છે. અસ્તુ.